નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાને લઈને આજરોજ તારીખ 24/7/2026ની સાંજે 8 કલાકે આવી છે એક મહત્વની અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વની અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવા જ સમાચારો જોવા અને જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો જો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપવામાં આવે તો 8મા પગાર પંચ દ્વારા લેવલ 15થી 18ના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે HRAમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તો ઉદાહરણરૂપ અંદાજ દર્શાવે છે કે એક્સ કેટેગરીવાળા શહેરોમાં બેઝિક HRA ₹1.93 લાખ સુધી પહોંચી શકે છે. જોકે અંતિમ સુધારા સરકારના નિર્ણયની રાહ જોયા પછી લેવાય છે. વિગતવાર જો વાત કરીએ તો જાન્યુઆરી 2025માં પ્રારંભિક મંજૂરી મળ્યા બાદ 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. તો રંજના પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈનને અનુક્રમે પાર્ટ ટાઈમ સભ્યો અને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો સરકારે કમિશનને યુનિયનો, સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવા અને પગાર સુધારા, ભથ્થા અને પેન્શન સુધારાઓ પર તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સુધારો થવાની અપેક્ષા છે. તો 7મા પગાર પંચ માટે સૌથી તાજેતરનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. તો હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAની ગણતરી મૂળ પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે. તેથી સુધારેલા મૂળ પગારમાં કોઈ પણ વધારો આપમેળે HRAની રકમમાં વધારો કરશે. તો એક્સ, વાય અને ઝેડ શ્રેણીના શહેરોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓને હાલમાં તેમના મૂળ પગારના અનુક્રમે 30%, 20% અને 10% HRA મળે છે. તો ત્યારબાદ જો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર HRAને કેવી રીતે અસર કરે છે. તો શક્ય ફેરફારોને વધુ સારી રીતે સમજવા માટે ફિટમેન્ટ ફેક્ટર અને HRA વચ્ચેના સંબંધને સમજવાનો રહેશે. ફિટમેન્ટ ફેક્ટર એ સુધારેલા મૂળ પગાર પર પહોંચવા માટે વપરાતો ગુણક છે. તો છેલ્લા 2 પગાર પંચમાં આ આંકડા અનુક્રમે 2.57 અને 1.86 હતા. તો HRAની ગણતરી મૂળભૂત પગારના ટકાવારી તરીકે કરવામાં આવતી હોવાથી ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ સીધી ઉચ્ચ HRAમાં પરિણમે છે. તો જો 2.5 લાખના વર્તમાન મૂળ પગાર સાથે લેવલ 18 કર્મચારીઓને ₹6.43 લાખનો સુધારેલો મૂળ પગાર વધારો મળી શકે છે. જો 2.57નો ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે તો તે કિસ્સામાં એક્સ કેટેગરી શહેરોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે માસિક HRA વધીને ₹1.93 લાખ થઈ શકે છે. જ્યારે વાય અને ઝેડ શહેરોમાં કર્મચારીઓને અનુક્રમે ₹1.29 લાખ અને ₹64,250 મળી શકે છે. તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ અંતિમ HRA સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે. તો આ અંદાજ મુજબ 2.1, 2.28 અને 2.57ના ધારેલા ફિટમેન્ટ પરિબળો અને એક્સ, વાય અને ઝેડ શ્રેણીના શહેરો માટે અનુક્રમે 30%, 20% અને 10%ના હાલના HRA દરો પર આધારિત હોય છે. તો ભલામણોના અમલીકરણ પછી કર્મચારીઓને તેમના પગારમાં સંભવિત ફેરફારોનો અંદાજ પૂરો પાડવા માટે 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને અનુરૂપ આ કરવામાં આવ્યું છે.
તો 8મા પગાર પંચ દ્વારા મે અને જૂન 2027 સુધીમાં તેની ભલામણો રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. અને કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલા પગાર મેટ્રિક્સ અને HRA માળખા પર નિર્ણય લેશે. તો જુલાઈની શરૂઆતમાં 8મા પગાર પંચે કોલકાતા, પશ્ચિમ બંગાળ અને ભુવનેશ્વર, ઓડિશામાં પરામર્શ પૂર્ણ કરી છે. અને ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ બેઠકો યોજાશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.